હલવો એટલે હલવો છે અને સ્ટીલ વી આર નોટ યુઝિંગ શુગર. એબ્સોલ્યુટલી શુગર અને ઘી. અચ્છા, હાજી, આ ફેટ ફ્રી પણ તમે કહી શકો છો. બિલકુલ બી એક ડ્રોપ પણ ઘી યુઝ કર્યું નથી એમાં. રાઈટ. જે હલવા નોર્મલી બનતા હોય છે એમાં ખાસું ઘી જતું હોય છે, સેચ્યુરેટેડ ફેટ્સ જતી હોય છે. તો એ અર્થમાં પણ આ થોડી ડિફરન્ટ વાનગી છે. બહુ જ ડિફરન્ટ છે અને એટલી બધી ટેમ્પટિંગ છે ને કે લાઈક તમે ખાશો તો બહુ મજા પડશે. ઓકે, તો સામગ્રી શું લઈએ છીએ? આમાં બહુ બધી સામગ્રી નથી, એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટમાં રેસીપી રેડી થાય છે. ખારેક છે જેનું જનરલી આપણે યુઝ નથી કરતા. હા. મિલ્ક પાવડર છે, મિલ્ક લીધું છે અને ઓફકોર્સ બદામ લીધી છે, કારણ ખારેક અને બદામનો કોમ્બિનેશન અમેઝિંગ કોમ્બિનેશન છે. ઓકે, અને બનાવવાની તમે શીખવી દો એટલે અમારી ઇંતજારી ઓછી થાય. બિલકુલ. 1 કપ ખારેક લીધી છે. ખારેક બહુ હાર્ડ હોય છે, તો સપોઝ 1 કપ ખારેક લીધી હોય ને તો એને 1/4 કપ પાણીના અંદર 2 કલાક પલાળવાની છે. અચ્છા. તો એને લીધે શું થાય છે, ખારેક થોડી સોફ્ટ થઈ જાય. ઓકે, અને પલાળવા માટે પાણીનું માપ પણ ચોક્કસ રાખવાનું છે. ચોક્કસ રાખવાનું છે, નહીં તો શું થશે, બહુ સોગી થઈ જશે. ઓકે. આ શું આપણને ખાલી ખારેકને સોફ્ટ કરવું છે એટલું જ વોટર યુઝ કરવાનું છે. ઓકે. હવે સૌથી પહેલા ખારેક લઉં છું. ગેસ ઓન કરું? 1-2 મિનિટ. પછી એના અંદર 1 કપ મિલ્ક નાખું છું. અચ્છા. ગેસ ઓન કરજો. હવે આને એક ઉભરો આવ્યા બાદ એટલીસ્ટ અડધો કલાક એની સાઈડમાં રહેવા દેવાનું છે. અચ્છા, આ દૂધ અને ખારેકનું જે મિશ્રણ છે એ આખા જ મિશ્રણને? હાજી, એટલે થોડું ગરમ થઈ જશે દૂધ અને પછી ખારેકને એના અંદર ડુબાડીને રાખવાની છે અડધો કલાક માટે. રાઈટ, જેથી પેલું થોડી સોફ્ટ થઈ જશે ખારેક. અને જનરલી આપણે હલવો ખાતા હોય તો કેવું હોય, મોઢામાં આમ સોફ્ટ લાગવો જોઈએ, એટલા માટે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું છે અને સ્ટર કરવું બહુ જરૂરી છે, કારણ કે આપણે દૂધ સાથે નાખ્યું છે ને એટલા માટે. તમે પહેલા જ કહ્યું કે નોર્મલી બધા જે હલવા બનતા હોય છે એમાં ઘી બહુ જ મોટા પ્રમાણમાં જતું હોય છે, જ્યારે અહીંયા આખું જ તમે દૂધના બેઝ પર લીધું છે. હવે એક ઉભરો આવી ગયો છે, ગેસ બંધ કરી દઈએ અને આને અડધો કલાક આપણે એમને રહેવા દઈશું. બરાબર આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, ગેસ ચાલુ કરશું. મિલ્ક પાવડર એડ કરશું. અડધો કપ મિલ્ક પાવડર લેવાનું છે. થોડું સ્લો રાખજો. એના અંદર જ 3 ટેબલસ્પૂન બારીક ચોપ કરેલા બદામ નાખીશું. ઓકે. ઓલમોસ્ટ અડધો કલાક સુધી મિશ્રણને આપણે ઠંડુ થવા દઈએ છીએ અને પછી ફરીથી ગરમ કરીને વસ્તુ એડ કરીએ છીએ. એનું રીઝન શું થાય છે કે ખારેક એટલી બધી સોફ્ટ ના હોય, થોડી હાર્ડ હોય છે, તો એકદમ પ્રોપરલી સોફ્ટ થઈ જાય અને આપણે આરામથી એને એન્જોય કરીને ખાઈ શકીએ, એટલા માટે ઠંડુ કરવું બહુ જરૂરી છે. ક્યાં સુધી આ મિશ્રણને ઉકાળવાનું છે? ઘટ્ટ થઈ જશે હલવાના શેપમાં ત્યાં સુધી. ફાઇન થીક થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ. સર્વ કરીએ. થોડા બદામના કાપ નાખીશું. પિસ્તા, આ કિશોરી પિસ્તા છે જેનો મીઠાઈમાં બહુ જ યુઝ થાય છે ને જેનો કલર બહુ એટ્રેક્ટિવ છે, ડાર્ક બ્રાઇટ ગ્રીન છે એનો, જે બહુ મીઠાઈમાં યુઝ થાય છે. એના કલરના કારણે આખો લુક પણ ચેન્જ થઈ જાય છે. સર્વ કરો. તૈયાર છે ખારેક હલવો, જે બિલકુલ શુગરલેસ છે અને બિલકુલ બી મતલબ ફેટ ફ્રી છે. એક પણ ડ્રોપ એમાં આપણે ઘી નથી નાખ્યું અને ખૂબ જ આયરનથી ભરપૂર આ રેસીપી છે.